સુરતની સમાચાર નવસારી બજારમાં બાઇકમાં લાગી આગ। ચાલુ બાઇકમાં અચાનક લાગી ગઈ હતી આગ। ફાયરની ટીમે આગ પર મેળવ્યો છે કાબુ। સુરતથી સમાચાર મળી રહ્યા છે। નવસારી બજારમાં આગની આ ઘટના જોવા મળી છે। આગ કયા કારણોસર લાગી તે હાલમાં જાણવા નથી મળ્યું। કોઈ જાનમાલને નુકસાનની પણ જાણકારી નથી। હાલમાં આગને બુઝાવી દેવામાં આવી હોવાની જાણકારી છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભર બજારમાં વચ્ચોવચ્ચ આ પાર્ક કરેલું બાઇક હતું કે જેમાં આગ લાગી ગઈ હતી। ફાયરની વિભાગને તુરંત કોલ કરવામાં આવ્યો અને ચાલુ બાઇકમાં આગ લાગવાથી ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો। ફાયરની વિભાગે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી। અચાનક આગ લાગતા લોકો દોડતા થયા। આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાખ થયું। ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી હતી। આગ કેમ લાગી હતી અને આગ કેમ કરતા લાગી તે જાણી શકાયું ન હોવાથી સદનસીબે એ પણ જાણકારી મળી રહી છે કે કોઈનો જીવ પણ નથી ગયો, પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। ગીર સોમનાથની સમાચાર, ખેડૂતો સાથે ઠગાઈનો કેસ। સ્થાનિકોએ મામલતદાર પોલીસને આપ્યું આવેદનપત્ર। બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ। સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી। પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી છે ધરપકડ। બોટાદના એગ્રોના દુકાન માલિકે ખેડૂત સાથે કરી છેતરપિંડી। ગઢડા તાલુકાના ઉગામેડીના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળેલી। ભોગ બનનાર ખેડૂતે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખેડૂતે 25 થેલી ખાતર ખરીદ્યું। એગ્રો માલિકે ખેડૂતને દિવેલના ખોળના નામે સિટી કમ્પોઝ ખાતર પધરાવી દીધું। ભોગ બનનાર ખેડૂતે 23 થેલીનો ઉપયોગ કરી નાખ્યો, પરંતુ 2 થેલી ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી। ખેડૂતે ખેતીવાડી અધિકારીને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ જણાવ્યું। ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। આપણે વાવન ગાળો નીકળ્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી 2 ખોબા તોડીને લેતો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી। તે 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો। પાણે ડોળું થઈ ગયું। પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગી એટલે મેં કીધું આ ખાતર હજી આપણે ઓગળતું નથી, એટલે પછી મેં એમાં હાથ નાખી નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા। અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા। એમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે, પરંતુ તે દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે। પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે। એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। 2 આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTમાં નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા। 97,66,340 USDTમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને USDTના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં USDTમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી। જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 પૈકી 51,50,000 તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાડા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। વરાછા પોલીસ એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ તેઓને પકડવામાં તેઓ સફળ થયા હતા। આરોપી પાસેથી 51 લાખ રૂપિયા કબજે લેવાયા છે। અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ RPF GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે
મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 3(5), 61, 2A, 62, 125 તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી DYSP કામરેજના સુપરવિઝનમાં LCB SOGની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી તેમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. NIA ની ટીમ, ગુજરાત ATSની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર, 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે, તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે, ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનો મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ
તો હાલમાં પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સમાચારોમાં આપ